કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની 84મી પુણ્યતિથિ આજે ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી પ્રતિમા પાસે વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકા તેમજ સત્યમ સંસ્થાને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના કાઉન્સિલર કમલભાઈ ગઢવી તેમજ જાડેજા રાજ પરિવારના હનુમંતસિંહજી જાડેજા તેમજ મહારાવ મદનસિંહજી ટ્રસ્ટના નારાયણજીભાઈ કે જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર, જયંતી ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, પ્રદ્યુમનસિંહ જેઠવા, વિભાકરભાઈ અંતાણી, નિકુંજભાઈ ગોર તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, મહિલા અગ્રણી લીરાજબેન શાહ વગેરે કવિ પબુ ગઢવી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને મહારાવ મદનસિંહજી ટ્રસ્ટના નાનજીભાઈ કે જાડેજા તરફથી બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો, જેની વ્યવસ્થા સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ સંભાળી હતી. આજના દિને ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો. ખેંગાર પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વક્તાઓએ કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની રાજાશાહી સમયમાં કરેલા કાર્યો લોકો આજે પણ યાદ કરે છે. કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની આજે પુણ્યતિથિએ ભુજ ખાતે ભુજ નગરપાલિકા સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વહેલી સવારે ખેંગાર પાર્ક ખાતે વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભુજ નગરપાલિકાના તેમજ રાજ પરિવાર, સત્યમ સંસ્થા અને અન્ય જણા ઉપસ્થિત રહી અને તેમની પ્રતિમાને હારારોપણ કર્યું હતું. આ ઉપરાંત આજે નાના મોટા સૌને પરિવાર દ્વારા અને નારાયણજીભાઈ કે જાડેજા મદનસિંહજી ટ્રસ્ટ દ્વારા આજે બાળકો અને મોટાઓને અલ્પાહાર પણ કરવામાં આવ્યો હતો. આ રીતે આજે તેમની પુણ્યતિથિ ભુજ ખાતે ઉજવવામાં આવી હતી.